मैं जन्म के आखिरी में हाँ उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया। हाँ। मैं ट्रांजिशन हुआ था तो લગ્ન થયા પછી આજે ફરિયાદી બેન છે એમને એવું ખબર પડ્યું કે જે એમના હસબન્ડ તરીકે છે એ પહેલાં મહિલા હતા અને અને પોતાની જે છે જેન્ડર રિઅસાઇનમેન્ટ સર્જરી કરાવીને ટેન્ટ ભરવાની પ્રયત્ન કર્યો હતું, પણ કઈ મેડિકલ કારણોસર આ જે સર્જરી હતી આ સક્સેસફુલ નહીં થઈ હતી અને જે કાયદેસર પ્રોસિજર થાય છે જેન્ડર રિઅસાઇનમેન્ટનું, જેમ કે જે પહેલાં મેડિકલ પેનલના જે ડૉક્ટર હોય એ પહેલાં બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે અને પછી જે કલેક્ટર ઓફિસને મોકલવામાં આવે, આના પછી જે ઓફિશિયલ ગેજેટ છે આમાં પબ્લિશ પણ થાય છે કે આમાં જેન્ડર ચેન્જ થઈ ગયું છે અને બધા જેટલા સરકારી ડોક્યુમેન્ટ છે આમાં પણ જેન્ડર ચેન્જ કરવાનું હોય છે. તો આ બધી પ્રક્રિયા પણ આ ભાઈએ જે આરોપી છે આ નથી કરી અને જે પોતાના જે સંબંધ એ બેન સાથે બાંધ્યા હતા તો એ મહિલા તરીકે થઈને મહિલા જોડે સંબંધ બાંધ્યા હતા એટલા માટે અનનેચરલ જે સંબંધ હતા આ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યું છે. અને 2014માં જ્યારે બહેનને શાદી કરીને લગ્ન કરીને ત્યાં દિલ્હી લઈ ગયા હતા તો બહેનના નામે જે ફરિયાદી છે એમના નામે 90 લાખનું લોન જો છે બહેનના નામે લઈને દિલ્હીના કેપિટલ ડીએલએફ જે છે મોતીનગરમાં ત્યાં ફ્લેટ પર લીધું હતું અને જે આરોપી છે કો એપ્લિકન્ટ બની ગયા હતા અને જે હપ્તા હતા બધા એ બહેન પાસે ચૂકવતા હતા. તો જે છે લગ્ન કરીને ખોટી રીતે જે લોન ઉપાડીને બહેનના જોડે જ જે છે હપ્તા ભરાવવાની જે કામ કર્યું હતું આમાં છેતરપિંડીના ફરિયાદ દાખલ થઈ હતી અને એ જે આરોપી છે બહેનને ધમકાવતા હતા કે તમે કંઈ કર્યું તો અમે તમારે પરિવારને નુકસાન પહોંચાડીશ. લગ્ન 2014માં થયા હતા, 8 વર્ષ જેટલું ટાઈમ સમયગાળો થયું હતું. તો 2014માં જ્યારે થયું હતું તો એ પોતે એવું બતાવતા હતા કે મારું રશિયામાં કંઈ અકસ્માત થઈ ગયું એટલા માટે અમારે ઇમ્પોર્ટન્સી મારે શરીરમાં ડેવલપ થઈ ગઈ છે તો અમે કોઈ સંબંધ બાંધી નથી શકતા. પછી જે બેન સમય બીતતો ગયો તો બેન વધારે પૂછતા કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે, તો એ કહેતા હતા કે અમારે જે છે પ્રાઇવેટ પાર્ટમાં એલર્જી થઈ ગઈ છે, આ બહુ ગંભીર એલર્જી છે અને એમના જોડે આ એલર્જીથી તમને પણ પરેશાની થઈ શકે. તો એવી રીતે ટાળ કરતાં 2014 પછી 2020 સુધી એવી રીતે વાત કરતા હતા અને 2020માં એ જે આરોપી છે કોલકાતા જઈને ફરીથી એ પોતાની જેન્ડર રિઅસાઇનમેન્ટ સર્જરી કરાવી જે અનસક્સેસફુલ રહી હતી. તો બેનને વધારે કરતાં ડાઉટ આવ્યો અને જ્યારે ડોક્યુમેન્ટ જોયા મેડિકલ કાર્ડો બધું જોયા કે ભાઈ 2020માં જે આરોપી છે એવું બતાવીને ગયા કે ઓબેસિટી રિડક્શનની સર્જરી છે કોલકાતામાં કરાવી રહ્યા છે, પરંતુ એવું નહીં હતું. પોતાનું જેન્ડર રિઅસાઇનમેન્ટ સર્જરી કરાવવા ગયા હતા અને જે ડોક્યુમેન્ટ જોયા પછી બેને અહીંયા ફરિયાદીમાં વડોદરા શહેરમાં દાખલ કરી. અત્યારે જે ફરિયાદ છે જે સયાજીગંજમાં રહેતા ફરિયાદી બેને પોતાની ફરિયાદમાં એવું લખાવ્યું છે કે એ પોતે જે છે ડૉક્ટર હર્ષવર્ધનની નાજાયજ સંતાન તરીકે ગણાવે છે. તો આની અમે તપાસ કરી રહ્યા છે અને એ પોતે डॉक्टर છે અને સાચા डॉक्टर છે આની પણ અમે તપાસ કરી રહ્યા છે કે કઈ ડિગ્રીના એ ડૉક્ટર. जब उन्होंने बोला कि किस चीज़ का आपका सर्जरी था क्या नहीं मुझे बताओ, बात करो, बहुत बताने के बावजूद भी नहीं बता रहे थे. फिर उसके बाद उनको डाउट गया, उसके आगे उन्होंने खुद ने थोड़ी सी जांच पड़ताल की और उसके बाद ये जो एक फ़ाइल उनके हाथ में लगी नर्सिंग होम की, उसके बाद उन्होंने बोला मुझे डॉक्टर के साथ बात करनी है, डॉक्टर के साथ बात करवाओ. लेकिन डॉक्टर के साथ भी बात कराने से मना कर रहे थे. ये पूरे मामले में पहले शादी के पहले ही इस अक्यूज़ ने ऊपर की बॉडी की सर्जरी करा ली थी और शादी के बाद जो नीचे ट्रांसप्लांट करवाया है वो शादी के बाद 2020 में कोविड का जो चल रहा था उसके अंदर ये सारा किया है. हकीकत में ऐसा होता है कि किसी भी जेंडर चेंज करने के लिए कोर्ट का आदेश होना चाहिए, एक प्रोटोकॉल होता है, एक कोर्ट की मर्यादा, एक कोर्ट का रूल होता है, वो पूरा फॉलो करना होता है. लेकिन इसमें हमें ऐसा कुछ भी नज़र में नहीं आया है. जो कि जब वाइफ जब है और मैरिड है तो वो मैरिड है तो उसकी भी कंसेंट होनी चाहिए अगर वो ट्रांसप्लांट कर, वैसा भी कुछ नहीं हुआ है. जो कि समग्र परिस्थिति को देखते हुए स्पष्ट यही है कि ये पूरा फॉर्जरी किया गया है और ट्रांसप्लांट कराने के बाद वो एन प्रकार से उनके ऊपर सेक्सुअल हैरेसमेंट करने के बहुत से प्रयास किए गए हैं और उसके बाद में यहाँ पे एप्लीकेशन दी गई. मैं जन्म के आखिरी में
हाँ। उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया। मैं ट्रांजिशन हुआ ना, ये तो पीरियड लंबा, 7 से पहले ट्रांसजेंडर हो चुके थे, बाद में बिल्कुल आपने बताया था, अपनी बात छुपाई थी। पूरा दिखाया था पूरा। जयंती बिल्कुल શું કરે છે યાર તું યાર वो अब उनसे पूछिए वैसा आपको क्या लगता है इतनी साल मैंने शादी तक मैंने जो मकान दिया भाई ने, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया। तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए मेरे अकाउंट से गए ना, वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, आपने क्योंकि 90 लाख का शादी लोन लिया उनके नाम से, ऐसा कुछ 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका जॉइंट है, हाउसिंग लोन है हमारा। 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको, 80 लाख का 90 लाख का लोन है वो। ठीक है। अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ मैं, खोलकर भाई साहब को दिखा दिया सब। इससे बड़ी डिग्निटी कोई भी नहीं कर सकता है।